નમસ્કાર. શુભ્ન શ્રોતાજનો અને વક્તા શ્રી પ્રવીણભાઈ સોલંકી સાહેબ. ભાવક મિત્રોને નમ્ર વિનંતી. સુરેશભાઈ ચપડિયા, આપનો કેમેરા બંધ કરી દો, જેથી કૃતિના રસાસ્વાદમાં વિક્ષેપ ન પડે. આપને અવારનવાર અનુરોધ કરું છું, હજી આપનો કેમેરા ચાલુ છે. પ્લીઝ આપ કેમેરા બંધ કરી દો. બે બાળકો સાથે જોડાયેલા છે. પ્લીઝ કેમેરા બંધ કરી દો, જેથી આપણે કાર્યક્રમ શરૂ કરી શકીએ. રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું છે. સુરેશભાઈ પ્લીઝ આપ કેમેરા બંધ કરશો? સોરી પ્રવીણભાઈ. સામર્થ્યવાન અને સક્ષમ વર્તમાન ધરાવતી જીવન ભારતી શાળા તેના 75 વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂકી છે. એ અમૃત વર્ષની ઉજવણીના ભાગરૂપ પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણીના મણકો 38માં હું આપ સર્વે ભાવકોનો તેમજ શ્રી પ્રવીણભાઈ સોલંકી સાહેબને હૃદયથી આવકારું છું. સમકાલીન જીવનમાં જ્યારે જીવન વધુ ને વધુ જટિલ બની રહ્યું છે અને તેથી માણસ હંમેશા અતૃપ્તિનો અનુભવ કરતો રહે છે. ચિત્તની આ અસ્વસ્થતાને સાહિત્ય સાંત્વના આપી શકે છે. શાળામાં અક્ષર જ્ઞાનની સાથે જીવન ઘડતરના પાઠ શીખવાય, મૂલ્ય શિક્ષણ પ્રાપ્ત થાય, એ વર્તમાન સમયની આવશ્યકતા છે. વિદ્યાર્થીઓમાં સદ્ભાવ અને સમભાવ જાગે તે હેતુથી જીવન ભારતી હંમેશા કાર્યરત છે અને રહેશે. આમ તો સાહિત્યના આનંદને બ્રહ્માનંદ સહોદર કહ્યો છે. અર્થાત બ્રહ્માની સૃષ્ટિના સર્જન સમયે જે આનંદ થતો હોય તેવો જ આનંદ સર્જકને કૃતિના સર્જન સમયે થાય છે અને ભાવકને એ કૃતિના રસાસ્વાદને સમયે થાય છે. તો આવા જ આનંદની અનુભૂતિ કરાવવા આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે શ્રી પ્રવીણભાઈ સોલંકી સાહેબ, કે જેઓ આજે આપણને લોક રામાયણનો રસાસ્વાદ કરાવવાના છે. પણ તે પહેલા હું આપ સર્વે ભાવકોને શ્રી પ્રવીણભાઈ સોલંકી સાહેબનો પરિચય આપવાનો પ્રયાસ કરું. શક્ય છે કે મને કદાચ શબ્દો ઓછા પડે. નાટક એ કૃષ્ણ છે અને લેખક એ દેવકી છે, જે જન્મ આપે છે. દિગ્દર્શક એ યશોદા છે, જે નાટકનું જતન કરે છે, અને રંગમંચ એ ગોકુળ છે. કલાકાર કસબીઓ ગોવાળિયાઓ છે અને પ્રેક્ષકો ગોકુળવાસી છે, જેમની દ્રષ્ટિએ પોતાનું કર્મક્ષેત્ર ઈશ્વર સાથેનું તાદાત્મ્ય હોય. આવી નાટકની અદ્ભુત વ્યાખ્યા કરનાર 60 વર્ષની અવિરત કારકિર્દીમાં જલતું જીગરથી લઈને માસ્ટર સ્ટ્રોક સુધીના 201 નાટકોના સર્જક શ્રી પ્રવીણભાઈ સોલંકી સાહેબ, જેમનો જન્મ સૌરાષ્ટ્રના નાના ગામ સણખેડામાં થયો. પિતા રતિલાલ સોલંકી અને માતા અંજવાડીબેનના પનોતા પુત્ર. શાળાકીય જીવન દરમિયાન શ્રી જ્યોતિબેન લાઠિયા સાથે કુણી લાગણીએ બંધાયા અને તેમની સાથે જ સહજીવન માંડ્યું. પ્રવીણભાઈના વ્યક્તિત્વ ઘડતરમાં ભાગ ભજવનાર 2 વ્યક્તિઓ છે. ઘાટકોપરના સિંહ ગણાતા
સ્વર્ગસ્થ શેઠ વાડીલાલ ગાંધી અને ઘાટકોપરના ગાંધી ગણાતા રતિલાલ મહેતા. પ્રવીણભાઈને સંગીત સાથે લગાવ એટલે સંગીતકારની સાથે સાથે ગાયક કલાકાર પણ ખરા. બહુમુખી પ્રતિભાના ધની પ્રવીણભાઈ લેખક, દિગ્દર્શક, કવિ, કલાકાર અને નવલકથાકાર છે, જેમણે 188 ત્રિઅંકી નાટકો લખ્યા અને બધા જ સફળતાપૂર્વક ભજવાયા. 200 ઉપરાંત એકાંકી, રેડિયો નાટક, ટીવી નાટક લખ્યા. 11 ટીવી સિરિયલ લખી, જેમાં કૌન અપના કૌન પરાયા, વંશ, કામિની દામિની, થોડી ખુશી થોડે ગમ, તુમ્હારી દિશા, જીવન મૃત્યુ, માણેક ચોકના મણીલાલ, રવિવારનું રમખાણ, 100. 10 ગુજરાતી ફિલ્મો, જેમાં એમની પ્રથમ ફિલ્મ ધરતી માતા અને એમાં હિરોઈન નિરૂપા રોય હતા. ગજરા મારું, શેતલ તારા વહેતા પાણી, રાખના રમકડા, ઘર સંસાર, માં જયા પાર્વતી, મારા સાહેબાની ચુંદડી. 3 એકાંકી સંગ્રહો પ્રકાશિત થયા: વિજેતા, દિવાલ વગરનું ઘર અને આનું નામ નાટક. 2 કવિતા સંગ્રહો, ઉજાગરા અને ધબકાર. અનેકવિધ સંસ્થાઓ અને મહાનુભાવ દ્વારા પ્રવીણભાઈનું સન્માન કરવામાં આવ્યું. ગુજરાત ગૌરવ એવોર્ડ, મોઢશ્રી એવોર્ડ અને એવા બીજા 20 જેટલા એવોર્ડ એમને પ્રાપ્ત કર્યા છે. એક જ રવિવારે 8 નાટકોની જાહેરાતમાં છવાયેલા રહેવાનો વિક્રમ આજે પણ અકબંધ છે. ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં જેમનું નામ બોલાઈ રહ્યું છે, એવા પ્રવીણભાઈ દુનિયાના જુદા જુદા ક્ષેત્રની 60 ગુજરાતી વ્યક્તિઓમાં ચિત્રલેખા દ્વારા એમના નામની ગણના થઈ છે. એમાં મોઢ પરિવારના 3 નામ છે: મુકેશ અંબાણી, અનિલ અંબાણી અને પ્રવીણભાઈ સોલંકી. મિડ ડે તરફથી થયેલા સર્વેમાં મુંબઈની મશહૂર વ્યક્તિઓમાં પ્રવીણ સોલંકી અને મુકેશ અંબાણીના નામનો સમાવેશ થાય છે. સુનિલ દત્ત, મહેશ ભટ્ટ, મહારાષ્ટ્રના માજી મુખ્યપ્રધાન શ્રી અશોક ચૌહાણ, મોરારી બાપુ અને શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું. પ્રવીણભાઈ, આપને અમારી શ્રેણીમાં વક્તા તરીકે પામીને અમે ખરેખર ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. હું એક નમ્ર અનુરોધ કરું છું કે આપ હવે કૃતિનો રસાસ્વાદ કરાવો. હું માઇક આપને સોંપું છું. એ પહેલા ભાવકોને એક નમ્ર વિનંતી છે કે આપ જે શ્રદ્ધાથી, જે હેતુથી અહીં જોડાયા છો કૃતિનો રસાસ્વાદ માણવા, પ્લીઝ આપણી કૃતિના રસાસ્વાદમાં વિક્ષેપ ન પડે, આપણે એની કાળજી લઈએ. આપ આપનું માઇક અને વિડીયો બંને બંધ રાખશો. પ્રવીણભાઈ, હું ફરી એકવાર આપને હૃદયથી આવકારું છું કે આપ કૃતિનો રસાસ્વાદ કરાવો. પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, આપ આપનું માઇક ચાલુ કરી દો. આપ હવે કૃતિના રસાસ્વાદ માટે હું આપને આમંત્રું છું. આપનું માઇક બંધ છે પ્રવીણભાઈ. હેલો. હા પ્રવીણભાઈ, હવે આપનું માઇક ચાલુ છે. કેમેરા ઓન કરી દો. જી. વિડિયો તમારો ઓન કરી દો. વિડિયો તમારો બંધ છે આઈ થિંક. હેલો ઉર્વીબેન.
પ્રવીણભાઈ નીકળી ગયા. હા લેફ્ટ. હાજી, લેફ્ટ થઈ ગયા પ્રવીણ સર. જોઈન થશે. કદાચ એ કેમેરા ઓન કરવા ગયા ને માઇક ઓન કર્યું ને એનાથી લેફ્ટ થઈ જવાયું. સર જોડાશે પાછા. वीडियो क्या? હા સર, આપ દેખાઈ રહ્યા છો. હા હા हाँ जी, હા, હવે આપનો અવાજ ऑलराइट સંભળાય બધું. છે. હા હા સર, તમે જરા અવાજ સંભળાય છે ને? અવાજ સંભળાય છે સર. તમે જરા તમારો કેમેરા બરાબર ગોઠવી દો. જી આમ આમ બરાબર જ છે, પણ થોડું હા સેન્ટરમાં લેશો થોડું. બરાબર છે સર હેલો હેલો સર, હા હજી જી હજી તમે ઉપરથી થોડા વધારે આમ ઉપર જતા, તમારો કેમેરો થોડું નીચો રાખો ને સર, ઉપરથી કપાઈ નીચો જાય. રાખું હા ઓકે ઓકે હેલો સર, તમારો અરે મોનુ હા જી બોલો સર, તમારો વિડીયો ઓન રાખો, તમે દેખાતા નથી સર. અરે હા જી હવે બરાબર હા છે હા હા સર, હા સર, હા બરાબર છે હવે. ઓકે, ઓલ રાઈટ સર, બસ હા બરાબર છે હવે. હા જી તો હા કરીએ જી હા સ્ટાર્ટ. હા હા અવાજ હા આવે સર, છે ને બરાબર? હા હા બરાબર. ઓકે સર. ઓકે. અહંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આર્યમ ચંદ્ર તારાદિ તમ નમ સાત્વિકમ શિવ. નમસ્કાર. સૌથી પ્રથમ તો શૈક્ષણિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક ધામ સમી જીવન ભારતી મંડળ સુરત સંસ્થાના 75મા વર્ષના મંગળ પ્રવેશને હું અંતઃકરણપૂર્વક આવકારું છું. આ સંસ્થા સાથે અમારે બહુ જ જૂના ઋણાનો બંધ છે. છેલ્લા કેટલાય વર્ષોથી ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી આયોજિત ચિત્રલેખા નાટ્ય સ્પર્ધાના પ્રથમ ચરણનો શુભારંભ અમે જીવન ભારતી મંડળના રંગમંચ પર આજ સુધી કરી રહ્યા છે. આજે ડિસેમ્બર છે. જો આ વર્ષે લોકડાઉન ન હોત તો કદાચ આ જ સમયે અમે જીવન ભારતી મંડળના રંગમંચ ઉપર રાતના હોત. એ અત્યારે અમને પણ ખૂબ યાદ આવે છે. મિત્રો, જીવન ભારતી સભાગૃહ મંચ પર પગલું ભરતા મને એક વિશિષ્ટ પ્રકારની લાગણી થાય. દર વખતે, દર વર્ષે જયારે હું પ્રવેશું ત્યારે એમ લાગે કે કલારૂપી કામધેનુ મેળાનો આનંદ થયો છે મને ત્યાં. કારણ કે સુરતના પ્રેક્ષકો અને સુરતના કલાકારોનો અમને અત્યંત સહકાર મળ્યો અને એ સહકાર મેળવવા પાછળ જેણે અત્યંત મહેનત કરી છે એ જીવન ભારતી મંડળ, એમના સંચાલકો, એમના હોદ્દેદારો, અમને અદ્ભુત મહેનત. તો આ પ્રસંગે હું એ બધા હોદ્દેદારો, કાર્યકરો, કર્મચારીઓ બધાનો આભાર માનું છું. અને હવે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને મૂળ મુદ્દા પર આવું છું. સૌથી પ્રથમ, નથી હું વિદ્વાન, પણ વિદ્વાનોની સંગત કરું છું. નથી હું વિદ્વાન, પણ વિદ્વાનોની સંગત કરું છું. નાનકડું સ્મિત આપીને પરાયાને અંગત કરું છું. નથી ફૂલ દેવાતા સૌને, સમયને સંજોગને લીધે. નથી ફૂલ દેવાતા સૌને, સમય ને સંજોગને લીધે. એટલે ફૂલ જેવા શબ્દોથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. મિત્રો, નાટકનો માણસ છું એટલે દરેક નાટક જ્યારે શરૂ થાય ત્યારે એક સૂચના અવશ્ય અપાય છે.
એવી સૂચના હું મારા દરેક કાર્યક્રમમાં પણ આપું છું. દરેક કાર્યક્રમમાં, ઓનલાઈન હોય ઓફલાઈન હોય. તો એ સૂચનાથી શરૂ કરીએ. નાટકમાં સૂચના ન હોય કે જો આપની સાથે બાળકો આવ્યા હોય કે રડે, અવાજ કરે વગેરે વગેરે લાંબી સૂચના હોય. મારે જે સૂચના આપવાની છે એ આજનો વિષય રામાયણ. રામાયણની એક વાતનો સહારો લઈને, જે રામાયણમાં નથી, કાલ્પનિક વાત છે, એનો સહારો લઈને હું તમને સૂચના આપું છું. રામ રાવણના યુદ્ધમાં રાવણની તમામ સેના નાશ પામી. એકેય રાક્ષસ બચ્યો નહીં. એક રાક્ષસ હતો, સદભાગી હતો, બચી ગયો. આવ્યો દશાનંદ પાસે. હે દશાનંદ, આપણા, હલો, સંભળાય છે? હલો. હા હા સર, સંભળાય છે, સંભળાય છે. પણ વિડીયો ગયો છે મને લાગે છે. હા કે સર, ચાલે છે? તમારો વિડીયો ચાલે છે, પણ ખબર નહીં તમારો ફોન તમે શાના ઉપરથી કરો છો સર? હું ફોન ઉપરથી. હા સર, એટલે ફોનમાં મને લાગે છે કે તમારો વિડીયો આડો થઈ ગયો છે. મોનો સ્ક્રીન રોટેશન ઓન કરી દો. હલો હાજી, સર. સ્ક્રીન હા, રોટેશન ઓન કરી દો સાહેબ. ગ્રીન રોટેશન. સ્ક્રીન ग्रीन સ્ક્રીન रोटेशन સ્ક્રીન कोड करने मतलब स्क्रीन स्क्रीन હા સ્ક્રીન રોટેશન. હા स्क्रीन रोटेशन. हेलो. હા સર, રોટેશન ઓન કરી દો એટલે સર તમારું ફેસ બરાબર દેખાય, આડો નહીં દેખાય. बराबर. હા 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 સર, બરાબર. ओके હા ઓકે સર, બરાબર છે ओके. सॉरी सॉरी फॉर द डिस्टर्बेंस. સર. કઈ વાંધો तो નહીં. હા રાવણના તમામ રાક્ષસો પણ નાશ પામ્યા. એક રાક્ષસ આવ્યો જે બચી ગયેલો હતો. કહ્યું કે દશાનંદ, આપણા બધા રાક્ષસો નાશ પામ્યા છે. હવે ભવિષ્યમાં આપણો રાક્ષસ ધર્મ કોણ બજાવશે? રાક્ષસ ધર્મ એટલે શું? સારા કામમાં વિઘ્નો નાખવા, હવનમાં હડકા નાખવા, એ રાક્ષસ ધર્મ. દશાનંદે કહ્યું, ચિંતા ન કર, રણ મેદાનમાં જા. રણ મેદાનમાં મરેલા તમામ રાક્ષસોના હાડકા કાઢી લે. એ હાડકામાંથી ભવિષ્યમાં પ્લાસ્ટિક બનશે, પ્લાસ્ટિકના મોબાઈલ બનશે, અને એ મોબાઈલ સારા કામમાં વિઘ્ન નાખશે. તો આપણે રાક્ષસ કુળમાં ન ગણાવવું હોય તો ઓનલાઈન પર જોતા તમામ શ્રોતાઓને મારી વિનંતી કે આપ આપના મોબાઈલ સ્વિચ ઓફ રાખજો. સૂચના સમાપ્ત. ઓનલાઈન ઉપર આ સૂચના એટલા માટે જરૂરી છે કે ઓનલાઈનમાં બધા ફ્રી હોય, બહુ મુક્ત આઝાદી હોય છે બધાને, ગમે તે કરે, ખાતા ખાતા જુએ કરે. પણ આજની જે વાત છે રામાયણ, એ વાત એક સાથે, કારણ કે સળંગ વાર્તા ને બદલે હું રામાયણમાં જે અમુક પ્રસંગો છે એનું વર્ણન કરવાનું છું. જે રામાયણમાં છે, ક્યાંક વાલ્મીકીએ લખેલી છે, ક્યાંક તુલસીદાસે લખેલી છે, ક્યાંક કંબલે લખેલી છે. એક વસ્તુ જે છે તે બીજામાં નથી, બીજી વસ્તુ છે તે ત્રીજામાં નથી. તો ખાસ આપને વિનંતી, આગળ વધીએ. મૂળ વાત તો એ છે કે શ્રોતાઓને રસ હોવો જોઈએ. જો રસપૂર્વક તમે આ વાત સાંભળશો તો બહુ મજા આવશે. આપણા સૌરાષ્ટ્રમાં એક કહેવત છે ને કે પાદરનું ખેતર અને પગમાં વાળા. રામાયણની ચોપાઈ સાથે છે કે પાદરનું ખેતર અને પગમાં વાળા એટલું ન દેજે અયોધ્યા. રામને કહે છે કે રામ, આટલું અયોધ્યા વાળા રામ, તું અમને આટલું ન આપ. પાદરનું ખેતર અને પગમાં વાળા એટલું ન દેજે અયોધ્યા વાળા. અંધારી રાત અને બળદિયા કાળા એટલું ન દેજે અયોધ્યા વાળા. વડકણી વહુ અને પડોશમાં શાળા એટલું ન દેજે અયોધ્યા વાળા. અરસિક પ્રેક્ષકો અને ટાઈમ પાસ વાળા એટલું ન દેજે અયોધ્યા વાળા.
દોસ્તો, રામાયણ આ વિષય મેં શું કામ પસંદ કર્યો છે? રામાયણ એક એવી વાત છે, એક એવી વાર્તા, એક એવી કથા જે ભારતીય જીવનના તાણાવાણામાં ગૂંથાઈ ગઈ છે. એટલી હદ સુધી ગૂંથાઈ ગઈ છે કે આપણે રોજ બરોજની જિંદગીમાં કેટલી વાર રામનો ઉલ્લેખ કરતા હોઈશું. તમે ક્યારેય આ વિચાર્યું નહીં હોય? વિચાર કરો, આપણે કેટલા શબ્દો રામને લગતા બોલ્યા હશું અત્યાર સુધીમાં. રામભાઈ રામ, સવાર પડે ગામડામાં રામ 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 રામ, રામ બોલો ભાઈ રામ, ભીતર કી રામ જાને, આતમ રામ, રામ રમી જેવા, રામ રાખીને કોણ ચાક, રમત રમાડે રામ, રામ રામ કરી દેવા, રામ શરણ થવું. રામ ગાડીયું એક શબ્દ છે. રામ ગાડીયું એટલે ધમધડા વગર. અદભુત. રામના કેટલા શબ્દો તમે જુઓ કે રામ લેવું, રામ પથ્થર તરવા, રામ રોટલો થઈ જવો એટલે ભાગો થઈ જવો, જોડી, રામબાણ ઇલાજ, રામના રખવાડા, રામ રાજ્ય, રામનું રામાયણ, રામ આણ, રામકલી, રામ કહાણી, રામ ઝરૂખો. રામ ઝરૂખાની તો પ્રચલિત પંક્તિઓ છે. રામ ઝરૂખે બેઠ કર सबका मुजरा ले, कबीर. राम ઝરૂખે બેઠ કર सबका मुजरा ले, जैसी जिनकी चाकरी वैसा उनको दे. એટલે કે જેવી કરણી તેવી ભરણી. બીજા વાક્યો, વાતમાં કઈ રામ નથી. રામ નામ જપના, પરાયા માલ અપના. રામ રોટલો રળવો, રામનું સોનું ભરતને પડ્યું, એટલે કે એકની ભાવના બીજાને ફળાઈ. મુખ में राम बगल में छुरी, रामजणी. રામજણી એટલે જેને પિતાની જાણ ન હોય, એનો પિતા કોણ છે એ ખબર ન હોય તે રામજણી કહીએ છીએ. રામ ટેક, રામ રતન ધન પાયો, રાવણ દીવડો, મંગળ પ્રસંગે પ્રગટાવવાનો દીવડો. રામ ધૂન, રામ તાળી, રામ તલ, રામ તારક, રામ દલ, રામ તુલસી, રામ દુઆઈ, રામ દૂત, રામ પીર, રામ ધૂન, રામ નોમ, રામ પાત્ર, રામ પિયાલો, રામપુરી, રામ ફળ, રામ મુજારું, રામ રાજ્ય, રામ સેતુ, રામ રોટી. राम राम राम, तत्र तत्र सर्वत्र राम राम राम. एक राम दशरथ का बेटा, दूजा राम घट घट में बैठा. एक राम दशरथ का बेटा, एक राम घट घट में बैठा, तीजे राम का सकल पैसारा, चौथे राम सबसे न्यारा. कौन चौथो राम? चौथो राम એટલે આપણે. જી હા, દરેક વ્યક્તિમાં એક રામ છુપાયેલો છે. ટાગોરે બહુ સરસ વાત કહી છે કે સાહિત્ય, સંસ્કૃતિ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ એટલે રામાયણ. અને એક વિદ્વાને તો બહુ કે રામાયણ એટલે શું? એક બે લીટીમાં જાય કે વાલિયામાંથી વાલ્મીકી થવાની કથા એટલે રામાયણ. નરમાંથી નારાયણ બનવાની વાત એટલે નારાયણ, એટલે રામ. અદભુત વાત છે. રામ વિશે એટલું બધું લખાયું છે દોસ્તો. અને રામાયણ આજે મેં આ જે શીર્ષક વાપર્યું છે લોક રામાયણ. શું કામ? કે રામાયણ 72 જણાએ લખ્યું. એમાં રામાયણ જૈન રામાયણ પણ છે, બૌદ્ધ રામાયણ પણ છે, કંબન રામાયણ પણ છે, બંગાળી રામાયણ પણ છે, ગુજરાતની ગિરધરની રામાયણ છે, તુલસીદાસની છે, વાલ્મીકીની તો છે જ મૂળ રામાયણ છે. પણ બધાએ જુદા જુદા સંદર્ભમાં, જુદી જુદી રીતે, જુદી જુદી અભિવ્યક્તિઓ દ્વારા આજે લખાયું છે. એમાંના જુદા જુદા પ્રસંગો જે છે એ કહેવાનો મારો પ્રયાસ છે. રામ અને મહાભારતની કથામાં ફરક એટલો જ છે કે રામાયણમાં બધા જ પાત્રો તારું તારું કરે છે,
અને મહાભારતમાં બધા મારું 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 કરે. રામાયણ એ દાનવો અને માનવ વચ્ચેની લડાઈ છે. મહાભારતમાં માનવ માનવ વચ્ચેની લડાઈ. રામાયણમાં એક ખૂબી બહુ સરસ છે, ત્યાગની વાત છે. અને ત્યાગ પણ ક્યારે દોસ્તો? જ્યારે તમે તમારી પાસે કોઈ વસ્તુ ન હોય અને ત્યાગ કરો તો એનો કોઈ અર્થ નથી કે ચાલો હું 8 દિવસ ઉપવાસ કરીશ. હવે ભૂખ્યો માણસ જેના ઘરે ધાન જ ન હોય એ ઉપવાસનું વ્રત લે તો એનો કોઈ મતલબ નથી. શિખંડી બ્રહ્મચર્યનું વ્રત લે એનો શું ફાયદો? જ્યારે રામાયણમાં બહુ અદ્ભુત વાત કે રામાયણમાં જે પ્રાપ્ત થયેલું છે એનો ત્યાગ કર્યો છે. પ્રાપ્ત થયેલાનો ત્યાગ. કેવી રીતે દોસ્તો? ઘણા વિદ્વાનોએ ઘણી રામાયણમાં ચર્ચા કરી છે કે કોનો ત્યાગ મોટો, રામનો કે ભરતનો? બહુ રસિક ચર્ચા છે. કોનો ત્યાગ મોટો, રામનો કે ભરતનો? રામને તો રાજ્ય મળવાનું હતું, મળવું નથી. મળવાનું હતું અને વનમાં જવું. જયારે ભરતને રાજ્ય મળેલું ત્યાગ્યું એને કે નહીં, રામ હું નહીં, રામની પાદુકા રાજ કરશે, હું નહીં કરું. મળેલું ત્યાગ્યું. આ બહુ મહત્વની વાત છે. મળેલું ત્યાગવું એ બહુ જ અઘરું કામ છે. એવી જ રીતે સીતાજીના અને ઉર્મિલાના પ્રસંગો ઘણા લેખકોએ જુદી જુદી રીતે ટાંક્યા. અને એમાં ત્યાગ કોનો વધારે, સીતાનો કે ઉર્મિલાનો? સીતાએ દુઃખ સહન કર્યા, કબૂલ, પણ રામની સાથે રહી. રામનો સધિયારો હતો હંમેશા 24 કલાક. ઉર્મિલાએ ત્યાં એકલી દુઃખ સહન, બોલ્યા વગર કહ્યા, મૂંગે મોઢે કર્યા. તો આવી કથાઓ જે દરેક લેખકોએ જુદી જુદી રીતે આંકી, જુદી જુદી રીતે લખી, એ બધાને મેં જાણ્યા, વાંચ્યા, માણ્યા પછી મને થયું કે એક લોક રામાયણ, આ બધી છે ને લોક રામાયણમાં શું થાય છે કે લેખકો તો ખરા જ, પણ વ્યક્તિગત રીતે પણ ધારો કે દુલાકાત, અવિનાશ વ્યાસ કે રામાયણના પ્રસંગને કે રામાયણની વાતને યાદ રાખીએ, જાણીને એક જુદા જ અર્થઘટનમાં કૃતિઓ રજૂ કરી હોય. જેમ કે આપણા અવિનાશ વ્યાસજીએ, અને મૂળ આ અવિનાશ વ્યાસનું ગીત જ આ મને લોકકથા, લોક રામાયણ રચવાનો કે કહેવાનો મને જે અનુભવ થયો એનું કારણ અવિનાશ વ્યાસ છે. વર્ષો પહેલાનું એક ગીત એને જે લખ્યું, અદભુત લખ્યું. રામાયણના બનાવને એને કેવી રીતે આવરી લીધો. દયાના સાગર થઈને કૃપાળુ નિધાન થઈને છો ને ભગવાન કેવરાવો મારા રામ, તમે સીતાજીની તોલે નાઓ. 81 વર્ષ થયા, ગળું ગયું છે, યાદ શક્તિ ગઈ છે, ઘણું બધું ગયું છે, પણ અદ્ભુત વાત, અદ્ભુત પંક્તિઓ. દયાના સાગર થઈને, કૃપાળુ નિધાન થઈને છો ને ભગવાન કહેવરાવો, પણ મારા રામ તમે સીતાજીની તોલે ના આવો. શું કામ?
કે કાચા રે કાન તમે ક્યાંના ભગવાન તમે, કાચાના કાન તમે ક્યાંના ભગવાન તમે, અગ્નિ પરીક્ષા કોની લીધી તમે, કોની અગ્નિ પરીક્ષા લીધી તમે, કાચા કાનના છો એક ધોબીએ કહ્યું, અને તમે અગ્નિ પરીક્ષા કોની લીધી, વગડો પસંદ, કાચાના કાંદો રે વેઠો જેને તારે કાજે, એને લોકોની વાતે દબી દીધી. સરસ, તમને હૃદય પર ચોટ મૂકી જાય એવી ભક્તિઓને સરસ હંસા દવેજી જયારે પહેલી વાર જયારે ગાયું, સુંદર ગાયું છો તમે. અને છેલ્લી ભક્તિમાં તો જો એ જે ચૂંટ મારે છે, રામને કહે છે, અવિનાશજી રામને કહે છે કે રાવણને તમે માર્યો છે એવું મિથ્યાભિમાન નહીં કરો, કારણ કે તમારી પહેલા જ સીતાજીએ રાવણને હરાવ્યો. 10 કરતો રાખ્યો છે એ સમીપ. તમે શું રાવણને હરાવ્યો, અને તમે તો મરેલા અને પછી જાઓ છો મારા રામ, તમે સીતાજીની તો લે. આ જે વાત જે છે કે જુદા જુદા લેખકો કઈ રીતે રામાયણને મૂળવે છે, રામાયણના પાત્રોને. અને રામાયણના પાત્રોની એક ખૂબી બીજી એ છે કે બધા આર્ય પાત્રો છે. જો તમે બરાબર જાણ, રાવણને પણ આર્યપુત્ર કહીને બધા સંબોધ, એમની વાઇફ, એમના કુટુંબના આર્યપુત્ર, આર્ય તરીકે સંબોધતા. રામ પણ આર્ય હતો, રાવણ પણ આર્ય હતા. હવે રામાયણના જે મુખ્ય ઘટક તત્વો શરૂઆતના, કે વાલીઓ, રત્નો, લૂંટારો, ત્યાંથી રામાયણ શરૂ થાય વાલ્મીકીનું. હવે જે પ્રસંગો વાલ્મીકી રામાયણમાં છે એમાંના ઘણા પ્રસંગો તુલસી રામાયણમાં નથી. તુલસી રામાયણમાં જેટલા પ્રસંગો છે એમાંના ઘણા પ્રસંગો ગિરધર રામાયણમાં નથી, બંગાળી રામાયણમાં નથી, કમ્મન રામાયણમાં નથી. આમ એકબીજાની રામાયણના જુદા જુદા પ્રસંગો. અને કેવા એવા, એનો તમને એક દાખલો આપું. કમ્મન રામાયણ યાદ રાખો કે વાલ્મીકીનું રામાયણ, એ રામાયણનો રામ મનુષ્ય છે. વાલ્મીકીનો રામાયણ, રામ એનો હીરો મનુષ્ય છે. એને ભગવાન તુલસીદાસજીએ બનાવ્યું. તુલસીદાસજીએ એનું ચરિત્રણ ભગવાન સ્વરૂપે કર્યું, વાલ્મીકીએ માનવ સ્વરૂપે કર્યું. તુલસીદાસજીએ એનો વિસ્તાર ઉત્તર ભારતમાં કર્યો, પ્રચાર અને પ્રસાર. એમ દક્ષિણમાં કમ્મનનો રામ પણ ભગવાન હતો. કમ્મનનો રામ પણ, તુલસીદાસની જેમ કમ્મનનો રામ પણ ભગવાન હતો. પણ દક્ષિણના વિસ્તારમાં ને એના કેટલાક પ્રસંગો એવા અદ્ભુત છે કે આપણને એમ થાય કે વાહ, ક્યાં વાત થઈ જશે. આપણે ઘણા બધા એમ કહીએ છીએ કે તુલસીદાસજીએ કર્યું એનું રૂપાંતર. આવા રૂપાંતર શબ્દ અમારા નાટક વાળાને બહુ ખટકે છે, ઘણા બધાને. રૂપાંતર ને અનુવાદ ને નહીં. તુલસી કર્મ કર્યું છે, તુલસી કર્મ કર્યું છે. વાત એકની એક છે પણ દ્રષ્ટિકોણ આખા જુદા છે. એટલે તો કહેવાય છે કે વાલ્મીકીનું રામાયણ તુલસીદાસજીનું રામચરિત માનસ. વાત એકની એક પણ જુદા જુદા સંદર્ભમાં. કમ્મન રાયણનો એક પ્રસંગ છે કે
મંદોદરીનો જન્મદિવસ. રાવણે અંતપુરમાં કહી દીધું કે આજે હું આખો દિવસ હું ને મંદોદરી ઘરે અમારા શયન કક્ષમાં રહીશું, કોઈએ ત્યાં પ્રવેશવું નહીં, એવો અનુચરો બધાને સંદેશ આપી દીધો. મંદોદરી અને રાવણ બંને શયન કક્ષમાં ચોપાટ રમે છે, શતરંજ આપે. મશગુલ છે ચોપાટ રમવામાં. કોઈએ વજીર માર્યો, કોઈએ રાણી મારી, કોઈએ હાથી માર્યો. અને ત્યાં અચાનક રાવણનો પુત્ર ઇન્દ્રજીત દરવાજાને લાત મારીને, ખાલી દરવાજો ઠોકીને કે ઉઘડીને નહીં, દરવાજાને લાત મારીને પ્રવેશે છે અને ચોપાટ ફેંકી દે છે. રાવણને મંદોદરી એકદમ ધ્રુજી જાય કે શું કર્યું છે પુત્ર, શું કરે છે આ? તો કે અત્યારે આપણી લંકા ભયમાં છે ને તમે લોકો ચોપાટ રમો છો. મને સંદેશો મળ્યો કે રામ લંકા પાર કરી ચુક્યા છે, સેતુબંધ બંધાઈ ગયો છે, રામને નામે પથરા તર્યા છે, રામ લંકાની અંદર પ્રવેશ કરી ચુક્યા છે. હવે આપણે શું કરીશું? અને આપણા સૈનિકોએ હથિયાર હેઠા મૂકી દીધા છે કે આવું માણસ જેને નામે પથરા તરે એની સામે અમે કેમ લડીશું? સૈનિકોમાં બળવો છે, હથિયાર હેઠા મૂકી દીધા છે, એ લડવા તૈયાર નથી. રાવણ આખરે તો રાવણ ક્રોધિત થઈ ગયો. ચાલ મારી સાથે છાવણીમાં, લશ્કરી છાવણીમાં ગયો. લશ્કરી છાવણીમાં એક કાયરો, રામ વીર પુરુષ છે તો હું શું કાયર છું? મારી મહત્તા તમે આટલા દિવસમાં મોટો પહાડ લીધો, પહાડ ઉચકી અને ફેંક્યો દરિયામાં, તરવા માંડ્યો. હાય, સૈનિકો હોશ જય જયકાર કરવા માંડ્યા કે વાહ, પહાડ તરાવ્યો. પેલા એ તો પથ્થર તરાવ્યો અને પહાડ તરાવ્યો. ખુશખુશાલ થઈ ગયા, લડવા તત્પર થયા, તૈયાર થઈ ગયા. રાવણ હરખાતો હરખાતો પાછો આવે છે મહેલમાં. શયનખંડમાં આવીને મંદોદરીને કહે છે, દેવી ચોપાટ માંડો. તો કે શું થયું? પતી ગયું, સૈનિકો લડવા તૈયાર. મંદોદરી પણ ખુશ થઈ ગઈ, વાહ ક્યાં વાત, મારો વાત. ચોપાટ રમતા 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 મંદોદરી રાવણના મુખભાવનું નિરીક્ષણ કરી રહી છે. દોસ્તો, સ્ત્રીઓમાં એક અદ્ભુત સિક્સ સેન્સ હોય છે. એ પુરુષના ચહેરા પરથી એના હાવભાવ પારખી જાય, એ ચહેરાની ભાષા સમજે છે. જેની સાથે વર્ષો વિતાવ્યા હોય એવા પુરુષને એ 1 મિનિટમાં વાંચી કાઢે. રમતા રમતા મંદોદરીએ એક સીધો સવાલ કર્યો, એમ કહો કે રાવણના મર્મ સ્થાન ઉપર ઘા કર્યો. શું પૂછ્યું મંદોદરીએ? કે નાથ ખોટું ન લાગે તો એક વાત પૂછું. રાવણ પણ જબરો હતો કે દેવી, ખોટું ન લાગે થી શરૂ થતી દરેક વાત ખોટું લગાડવા માટે હોય છે. એ જાણવા છતાં તને વચન આપું છું કે હું ખોટું નહીં લગાડું. બોલ, શું વાત છે? એ સીધો સવાલ કરે છે કે નાથ, સાચું કહો, તમે શું છળ કર્યું? છાવણીમાં જઈને તમે શું છળ કર્યું? રામ ઘડીભર તો સ્તબ્ધ, અરે
રાવણ ઘડીભર તો સ્તબ્ધ થઈ ગયો. એને હાથ જોડીને કહ્યું, દેવી તું સતી છે, તારી પાસે જુઠ્ઠું નહીં. મેં છાવણીમાં જઈ પહાડ ઉપાડી, સાગર પાસે જઈ, સાગર કિનારે જઈ અને હે રામ કરીને જ પહાડ તરાયો. મારો પહાડ પણ રામને નામે થયો. તમારા રોવાડા ઉભા થઈ જાય. એક વિલન હીરોને ગ્લોરીફાય કરે છે કે રામની શક્તિ જાણું છું, રામને નામે જો પથરા તર્યા હોય તો મારો પથ્થર પણ રામને નામે તરશે જેવી મને ખાતરી હતી. મારા પ્રતિસ્પર્ધી તાકાત મને વિશ્વાસ હતો. એટલે મેં પણ પહાડ રામને નામે. તમને વિચાર આવે કે આ શું વાલ્મીકીમાં રામાયણમાં આ પ્રસંગ નથી, પણ જેને પણ કંબરને જે પ્રસંગ ક્રિએટ કર્યો તો કેવો અદ્ભુત કર્યો, અને ઘણા બધા અર્થો થઈ શકે. અને એ જ વાત દુલા કાગે પાછી એનો કેવો વિસ્તાર કર્યો. દુલા કાગે, દુલા કાગની એક કવિતામાં એક જુદી વાત છે. તમે જો આવું બધું વાંચો ને રામાયણને લગતી જગ્યા, તો તમને એવો અનુભવ થાય કે વાહ, રામાયણમાં કેટલી બધી વાતો છે જેને આપણે જુદી રીતે પણ કશી ચમત્કૃતિ સાથે આપણે રજૂ કરી છે. દુલા કાગે શું એનો વિસ્તાર કર્યો. રામને ખબર પડી કે મારે નામે પથરા તર્યા છે, એને ઊંઘ ન આવે. આ બધું ખોટું છે. હંમેશા મહાપુરુષોની નામે બધી વાતો, મનગણત વાતો ચાલતી હોય દુનિયામાં. એ લોકો મહાન પુરુષો પણ જાણે છે કે મેં જે નથી કર્યું એવા કાર્યોના પણ મારે નામે પ્રચાર થતા હોય છે. પછી રામને થયું કે ચાલ, જો રામને મારા નામે પથરા કર્યા હોય તો હું એની ખાતર. એ જાય છે સાગર કિનારે. સાગર કિનારે જાય છે, પણ રામ ભક્ત હનુમાન એ તો એની છાયા છે. એને ખબર પડી કે રામ નીકળ્યા છે કસોટી કરવા. એ પાછળ પાછળ જાય છે. હનુમાનનો પડછાયો જોઈને રામને તરત જ ખાતરી થઈ જાય છે કે મારો માણસ પાછળ છે. એને કહ્યું કે હનુમાનજી, તો કે હા ચાલો બાપુ, તમારા મનમાં શંકા છે, આપણે દૂર કરીએ. આપણે બંને જણા આવ્યા ત્યાં દરિયા કિનારે. રામે એક નાનકડો પથ્થર, નાનકડી કાંકરી લીધી ને નાખી દરિયા. ડૂબી ગઈ છે, ડૂબી ગઈ. રામ ખડખડાટે છે. જોયું હનુમાનજી, તમે બધા કહો છો ખોટું ઠર્યું ને. મારે નામે બીજા પથ્થર તરાવે અને હું નાખું તો ડૂબી જાય. હનુમાનજી કહ્યું કે હા પ્રભુ, ડૂબી જાય, ડૂબી જવું જોઈએ. રામ હનુમાનજીને કેમ આમ બોલો છો? તો કે પ્રભુ, અરે જેને રામ તરછોડે એને કોણ તારે? જેને રામ તરછોડે એને કોણ તારે? તમે ખુદ એક પથ્થરને તરછોડ્યો છે, તો એ શું સાગર તમારી વિરુદ્ધ જઈને તારી તો ડૂબાડી? કેટલી સુંદર સુંદર વાતો. તમને જયારે વાંચો ને ત્યારે એમ થાય કે વાહ, આ લોકો પણ ખરા અર્થમાં સર્જક છે. આ બધા સર્જક છે. દુલા કાગા, અમે બધા લેખક છીએ. અહંકારની જે સર્જકની વાત જે છે, એક કે રામાયણમાં એક પ્રસંગ છે કે રામ અને રાવણની લડાઈ
અહંકાર અને માનવતાની. રાવણ અહંકાર, અહંકાર ન હોત તો રામાયણ ન થાય. અને રામની પત્ની સીતા, સીતાજીના પિતા જનક. જનક રાજા એ રાજા હતા, પણ યોગી હતા. યોગી, તપસ્વી હતા. યોગી હતા, તપસ્વી હતા. પણ વાત આપણે જે અહંકાર ની કરવાની, કે યોગી ને અહંકાર ન હોય એવું માનવું ભૂલ ભરેલું છે. ઘણા યોગીઓ અહંકારિક હોય છે, પણ જનકની ખૂબી એ હતી કે આગળ વિશેષણ રાજાનું છે. રાજા જનક વિદેહી. જનક પાછા વિદેહી. વિદેહ રાજાના રાજા હતા એટલે વૈદેહી કહેવાતા એ ખરું, પણ એનો એક બીજો અર્થ છે, દેહથી પર હતા. બરાબર સાંભળજો, દેહથી પર હતા. એ રાજા હતા, વસ્ત્રો પહેરતા, રાજાના મુગટ ધારણ કરતા, ઘરેણા પહેરતા, બધું કરતા. પણ જલ કમલવત રહેતા. હવે એવા જનકના શિષ્ય એટલે કોણ? આપણા સુખદેવજી. સુખદેવજી એના શિષ્ય. સુખદેવજીએ જયારે એની શિષ્યાવૃત્તિ પૂરી કરી લીધી, પછી એને કહ્યું કે ગુરુદેવ, હવે હું મારા આશ્રમમાં જાઉં છું. મેં આપની પાસેથી ખૂબ જ્ઞાન મેળવી લીધું. હવે મારે આપને ગુરુ દક્ષિણા આપવી છે. એટલે જનકે પૂછ્યું કે સુખદેવ મહારાજ, હું તો રાજા છું, મારી પાસે બધું છે, ધન દોલત, નોકર ચાકર, તમે મને શું ગુરુ દક્ષિણા આપી? તો કે નહીં પ્રભુ, તમે મારે તો આપવી તો છે જ. સુખદેવજી જિદ્દે ચડે કે મારે ગુરુ દક્ષિણા આપવી છે. અને જનકને ખબર છે કે સુખદેવજી જિદ્દી છે, એ અને છોડશે નહીં. એટલે એને કહ્યું કે અચ્છા, તમારે જો આપવી જ હોય મને ગુરુ દક્ષિણા, તો એવી વસ્તુ આપો કે જેની કિંમત કઈ ન હોય, જે તુચ્છ વસ્તુ હોય એ આપો. જનકને થયું એ દુનિયામાં એવી કોઈ તુચ્છ વસ્તુ નથી, કંઈક ને કંઈક બધાનો ઉપયોગ છે. એટલે સુખદેવજી કઈ મને આપી નહીં શકે, અને મારે મારું વચન પણ રહેશે. પણ સુખદેવજી હતા કે પ્રભુ મને એક દિવસનો સમય, હું આવતીકાલે સવારે આપીશ અને એવી વસ્તુ લાવીને બતાવીશ. સુખદેવજી ગયા, સુતા નિરાતે મનમાં વિચારે છે. અને એને કોઈ ભય નથી, સુખદેવજીને કોઈ ભય નથી કે એવી વસ્તુ છે, મારે વિચાર કરવાનો છે કે એવી વસ્તુ છે, પણ મારે ક્યાંથી મેળવવાની. આ બહુ વાત છે, બહુ સુંદર વાત છે. તમારી પાસે બધું છે, કેમ મેળવવું એ મહત્વનું, ક્યાંથી મેળવવું એ મહત્વનું. અને પ્રશ્નાર્થ છે કે શું કામ મેળવવું છે. આ ત્રણ વસ્તુના યોગ્ય જવાબ મળવા જોઈએ. નિરાતે સુઈ ગયા પછી સવારના ઉઠીને જનકના દરબારમાં વહેલી સવારે ગયા. જનકના દરબારમાં નહીં, જનકના કક્ષમાં. દરબારને કહ્યું, કહો સુખદેવજી આવ્યા છે. વહેલી સવારે સુખદેવજીને આવેલા જઈ જનકજી વિચારવા લાગ્યા કે આને બિચારાને કઈ મળ્યું નથી લાગતું, એટલે વહેલી સવારે ના પડવા આવ્યા છે. બોલો સુખદેવજી, મારી વસ્તુ મળી? તો કે હા મળી સાહેબ, મળી ગુરુવર્ય, બિલકુલ મળી. સુખદેવજી આશ્ચર્ય,
કે શિષ્ય તમને ખબર છે ને કે મેં એવી વસ્તુ માંગી છે કે દુનિયામાં જેનો કોઈ કિંમત ન હોય, અને દુનિયામાં તો દરેક વસ્તુની કિંમત છે. અરે આ ચપટી ધૂળ પણ આપણને કામમાં આવે છે, આપણી વિષ્ઠા પણ ખાતરમાં કામમાં આવે છે. તો દુનિયામાં એવી કોઈ વસ્તુ છે જ ને જે સાવ નકામી હોય. તો તમે એવી કઈ ચીજ મને આપવા આવ્યા છો કે પ્રભુ એક એવી ચીજ છે માટે જ હું આપને આપવા આવ્યો છું, અને એ ચીજ છે મારો અહંકાર. મારો અહંકાર તમને આપી રહ્યો છું. મારો અહંકાર કોઈ કામનો નથી, મારો જ નહીં, દુનિયાના કોઈ માણસનો અહંકાર કોઈ કામનો. જનક રાજા સ્તબ્ધ થઈ ગયા કે સુખદેવજી આ અહંકાર રાવણને નિગમ, એ પોતાના અહંકારને કામનો બનાવો. એટલે અહંકાર રહિત રામ અને અહંકારી રાવણનું યુદ્ધ એટલે માનવ અને દાનવનું. કૌચવધ થયા પછી રામાયણની શરૂઆત થાય છે. વાલીઓ, વાલ્મીકી રામાયણમાં વાલીઓ જયારે જંગલમાં લૂંટ ફાટ ચોરી લૂંટાટ કરતો, ત્યારે નારદજી મળ્યા કે એ બાવા ઉભો રે, તારી પાસે જે હોય તે આપ. કે હું તો ફકીર છું, મારી પાસે કઈ નથી. નારદજી બોલ્યા જોઈ લે તું ભાઈ, એક લંગોટી છે, વસ્ત્ર છે, ઉપવસ્ત્ર પહેર્યું છે, બસ. વાલીએ જોયું કે હા તો આની પાસે તંબુરા સિવાય કઈ છે નહીં, તંબુરો મારે કઈ કામનો નથી. પછી નારદજીએ પૂછ્યું કે બેટા તું આ બધું કોને માટે કરે છે? યક્ષ પ્રશ્ન છે સાહેબ, કે આ બધું તું કોને માટે કરે છે? તો કે મારા કુટુંબ માટે, એના ભરણ પોષણ માટે હું કરું. અચ્છા, તારા ભરણ પોષણ માટે કરે છે? જા તારા ઘરના બધાને પૂછી આવ કે તારા આ પાપમાં એ લોકો ભાગીદાર બનશે. વાલીઓ કે અરે જરૂર બનશે, જેને માટે હું કરું છું એ લોકો મારા પાપમાં ભાગીદાર નહીં બને. આ બધા પાપો તો હું મારા કુટુંબ માટે કરું છું. જા જાય છે, વાલીઓ જાય છે. રત્નો, એને રત્નો પણ કહેતા. ઘણી રામાયણોમાં ભેદ છે. એક રામાયણ એમ કહે છે, ઘણા લેખકો એમ કહે છે કે એ ભીલ હતો, ઘણા કહે છે કે એ ભીલ નતો, એ રત્નો હતો, ઉચ્ચ જાતિનો હતો. ઘણા મતભેદ છે, પણ મૂળ વાત એકની એક છે. એ જાય છે કે બધાને પૂછે છે વારા ફરતી કે તમે મારા પાપમાં, હું શું કામ પાપમાં? તમારી તો ફરજ છે અમારું, અમને પાળવા પોષવાની. એમાં તમારા પાપમાં ભાગીદાર બનવાની અમારી ફરજ નથી. એક એક પછી, મોટી વાત છે, હું તમને જમ્પ મારીને કહું, એક એક પછી બધાને પૂછે છે. અને જીવનનું સત્ય વાલ્મીકી વાલીઓ પહેલી વાર પાડે કે આપણે જ ભોગવવાના છે, આપણા પાપ આપણે જ વેંઢારવાના છે, ભાગીદાર નહીં. અને એ તપ કરવા ચાલી ગયો. તપ કર્યું, રાફડા બની ગયા આજુબાજુ, એટલું તપ કર્યું, ઉચ્ચ કક્ષાનું તપ કર્યું. અને વાલિયામાંથી વાલ્મીકી બન્યો. અને વાલ્મીકી બન્યા પછી એક કૌચવધ જોયો. એ કૌચવધ થી માં નિષાદ, હે શિકારી, તે પ્રેમી યુગલને ઘાયલ કર્યું છે. એ કરુણ ઘટનાને હું શબ્દોમાં, એમાંથી રામાયણ ઉત્પન્ન થયું. વાલિયામાંથી વાલ્મીકી બન્યો અને પછી રામાયણ. અને રામાયણની કથા પણ શું, નરમાંથી નારાયણ બનવાની.
હવે આ સંદર્ભની વાત, હવે જુઓ, ઘણા બધા લેખકોએ જુદી જુદી રામાયણને, હવે આ સંદર્ભમાં એક લેખકે, બંગાળના એક સર્જકે આ વાત, રામાયણની ઉત્પત્તિની વાત કેવી રીતે આનું અનુસંધાન ગોઠવ્યું કે શ્રવણ કાંધે કાવડ નાખીને પોતાના આંધળા મા બાપને યાત્રા કરવા લઈ જતો. આ પેલા લેખકની વાત છે. હો સાહેબ, વાલ્મીકી અંડરલાઈન, તમે જો રામાયણ વાંચ્યું હોય તો વાલ્મીકી રામાયણમાં યાત્રા કરાવવાની વાત જ નથી. વાલ્મીકીના રામાયણમાં વાત એ છે કે મા બાપને તરસ લાગી હતી અને એ પાણી લેવા ગયો અને ત્યાં દશરથે શબ્દવેદી બાણ મારીને એને માર્યો. આ વાત. પણ આ લેખકે શું કર્યું? રામાયણ ની રચના પાછળની જે વાત જે છે એને કઈ રીતે વિસ્તારી, એનો પ્રતિભાવ શું હતો લેખકનો, એનું કહેવું એક જુદા જ અર્થઘટનનું હતું કે મા બાપને કાંધમાં બેસાડી રસ્તે ચાલતો હતો, ડુંગર ચડતું હતું, રાડાવડા રસ્તા હતા, હાંફતો હતો, ઘડી ઘડી કાવડ નીચે મૂકે, વળી પાછું ઉપર મૂકે, થાકીને લોથપોથ થઈ ગયો હતો અને એમ ચાલતો 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 પરસેવે રેપ ઝેપ થતો જાય છે. ત્યાં સામેથી એક તપસ્વીઓનું ટોળું આવે છે. એ જુએ છે કે આ જુવાન જો છોકરો અને આ ગરડામાં કોણ છે, એને ખબર નથી આ એના મા બાપ છે, કે આ ગરડા બે બુઢ્ઢાઓ કાવડમાં જાય છે ને આ બિચારાને કેટલી બધી તકલીફ પડે છે. પાસે આવીને તપસ્વીઓએ ઉભી રાખી, કાવડને ઉભી રખાવી. કે ભાઈ શું છે, તું જરા આરામ કરતો, કે આરામ નહીં, હવે બસ નજીક આવી ગયા. ક્યાં નજીક? તો કે અમારે જાત્રાએ જવું છે. કે જાત્રાએ જવું છે એટલે કોણ છે આ? તો મારા મા બાપ છે, આંધળા છે, એની ઈચ્છા છે, એની ઈચ્છા છે કે અમારે યાત્રા કરવી, છેલ્લા દિવસો છે અમારા યાત્રા. ત્યારે મેં એને કહ્યું કે હું આપની ઈચ્છા પૂરી કરીશ, હું તમને કાવડમાં ઉંચકીને લઈ જઈશ. તપસ્વીઓ તંગ થઈ ગયા. પેલા મા બાપને પૂછ્યું તપસ્વીઓએ કે તમે કહ્યું તું દીકરાને? તો કે હા, અમે દીકરાને કહ્યું કે અમારી ઈચ્છા છે કે યાત્રા કરાવો બેટા. દીકરાએ કહ્યું હતું કે હું તમને કાવડમાં ઉંચકીને લઈ જઈશ? તો કે હા. આવો દીકરો અમને ક્યાં મળે? એ જ સમયે જો, એ જ સમયે મનોમન આ તપસ્વીઓએ એક અભિશાપ આપ્યો કે આ સતયુગમાં મા બાપની ઈચ્છાઓનો બોજ દીકરાઓ ઉપાડે છે, તો કળિયુગમાં દીકરાનો બોજ મા બાપે ઉપાડવો પડશે. દીકરાનો બોજ મા બાપે ઉપાડવો પડશે, જે આપણે અત્યારે ઘણા ખરા ભોગવી રહ્યા. તો આવી ઘટના પછી દીકરાનો બોજ મા બાપને ઉપાડવો પડશે એવું લખીને એ લેખકે, બંગાળના લેખકે કહું કે આ માત્ર બોજ એટલે માત્ર એ બોજના અર્થમાં નહીં, જવાબદારીનો અર્થ છે. દીકરાની જવાબદારી, અને એ જવાબદારી એ ક્યાં લઈ જાય છે? છેક અનુસંધાનમાં રામાયણમાંથી મહાભારતમાં લઈ જાય છે. પણ એ વાત અત્યારે આપણી પાસે સમય નથી. પણ એટલે
તમે જયારે વાંચતા વાંચતા વિચાર કરો ને ત્યારે રૂવાડા ઉભા થઈ જાય કે આવો વિચાર કરવો એ પણ એક અદભુત વાત છે. આપણે તો શું વાર્તા લખીએ, નાટકો લખીએ, પણ આવું વિચારીને સ્વયંભૂ તમારા માંથી જે પ્રગટ થતું હોય એવું લખવું બહુ 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 જોઈએ. તો આ એક વાત. અને બીજી વાત એક બીજા લેખકે કહી કે રામનો જન્મ, જો રામાયણ ઉત્પન્ન કહે કે રામનો જન્મ જો ન થયો હોત તો રામાયણ થત જ નહીં. અને રામાયણ ઇતિહાસ છે, કથા છે. રામાયણ શું છે? દંતકથા છે, પુરાણ કથા છે. ઘણી બધી ચર્ચાઓ ઘણા બધા વિદ્વાનોએ કરી છે. અને એ બધાના તમે આર્ગ્યુમેન્ટ્સ, દલીલો જયારે વાંચશો કે વિચારશો ત્યારે તમને કલ્પનામાં આવશે કે કેટલા બધા લોકોએ કેટલું બધું રામાયણ વિશે વિચાર્યું. અને પછી વિનોબા જેવા કે ગાંધીજી જેવાએ કહ્યું કે ભાઈઓ, એ ઇતિહાસ હોય કે પુરાણ કથા હોય, વાર્તા હોય, તો એનાથી આપણને શું ફરક પડે? મૂળ જોવાનું એ છે. વિનોબાજી તો એમ કે છે કે આપણી સંસ્કૃતિ, જો રામાયણને ભારતીય સંસ્કૃતિમાંથી બાદ કરી નાખો તો બીજું કશું રહેતું નથી. શું ઇતિહાસ ઇતિહાસ કર્યા કરો? ઇતિહાસ હોય કે પુરાણ હોય, રામાયણ પ્રેમ ને કરુણાની કથા છે, ત્યાગની કથા છે. રામાયણ ત્યાગીને ભોગવવાની કથા છે. કંઈક ખપવું. રામાયણની સંસ્કૃતિની વાત વિનોબાએ જે કહી રામાયણને અનુસંધાનમાં, અદભુત વાત છે કે જો રામાયણને જાણવી હોય, આપણી સંસ્કૃતિને જાણવી હોય તો 3 શબ્દો જાણો: પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. 3 શબ્દો. ભૂખ લાગે ત્યારે ખાવું એ આપણી પ્રકૃતિ છે. ભૂખ શમ્યા પછી પણ ખાધા કરવું એ વિકૃતિ છે. પરંતુ પોતે ભૂખ્યા રહી અને બીજાને ખવડાવવું એ સંસ્કૃતિ. અને એ સંસ્કૃતિ એટલે આપણી રામાયણ. શું કામ વિવાદમાં પડો છો કે ઇતિહાસ છે કે સાચું છે કે સારું છે? સારું છે એને અપનાવ. હવે રામના જન્મની વાતમાં પણ ઘણા બધા મતભેદો જુદા જુદા લેખકના છે. બહુ ઓછાને ખબર હશે કે રામને એક બેન હતી. રામને એક બેન હતી. એ બેનનું નામ શાંતા હતું. પુત્ર કામેષ્ટી. રામ દશરથને જયારે સંતાન નતું, એમ કહેવાય છે કે સંતાન નતું તો આ બેન ક્યાંથી થઈ? બેન તો હતી પણ દીકરીને એ જમાનામાં પણ, આજે પણ થોડોક સુધર્યો છે જમાનો, પણ એ જમાનામાં તો દીકરી વંશનો વારસ ગણાતી જ નહીં. મારી રાજગાદીનો વારસ કોણ? વારસદાર કોણ? 3 રાણી પણ એક પણ સંતાન નહીં. અને એનું જે આલેખન એક રામાયણમાં કર્યું છે. હવે આપણી પાસે થોડોક સમય ઓછો છે અને બીજો ભાગ તો છે જ, તો થોડીક વાત લાંબી છે એટલે હું એને ટૂંકમાં બતાવું છું કે શાંતા જેમ કૃષ્ણ સુદામા મિત્રો હતા, જેમ દ્રુપદ અને દ્રોણ મિત્ર હતા, એમ રોમપાદ
અંગ દેશનો રાજા રોમપાદ અને દશરથ બંને મિત્રો હતા. રોમપાદ રાજાને શાપ હતો કે તને સંતતિ નહીં થાય. ત્યારે દશરથે એને વચન આપ્યું હતું કે મને જો પહેલી સંતતિ થશે, ત્યારે જે બંને સાથે ભણતા બધા જેમ કૃષ્ણ સુદામાના, ત્યારે એને કહ્યું કે મને પહેલી સંપત્તિ થશે એ હું તને આપીશ રોમપાદ. એટલે દશરથને પહેલી સંપત્તિ શાંતા થઈ અને એ રોમપાદને આપી. અને પછી એમને સંતાન ન થયું એટલે પુત્ર કામેશથી યજ્ઞ કરાવવા દશરથ તૈયાર થયા. અને એ યજ્ઞ કરાવવા માટે રોમપાદ કઈ રીતે કામમાં આવ્યા, શાંતા કઈ રીતે કામમાં આવી, એ આપણે હવે પછી જોઈશું. તો મિત્રો, આજનું વક્તવ્ય પૂરું કરતા પહેલા રામાયણની એક શ્રેષ્ઠ વાત કરીને હું વિરમીશ. બહુ અદ્ભુત વાત છે. આપણા બધાના જીવનમાં લેવાની વાત છે, આપણે જીવનમાં કંઈક શીખવાની વાત. સુરતમાં પણ એક બે વખત જીવન ભારતીના રંગમંચ પરથી પણ આ વાત કરી છે. વાત એ છે કે 10 દિવસનું રામ રાવણનું યુદ્ધ ચાલ્યું. અંત આવે જ નહીં. ઇન્દ્રજીત મરાયો, બધા મોટા મોટા યોદ્ધાઓ મરાયા. રાવણ ગભરાઈ ગયો કે હવે શું કરે. પછી વડીલોએ કહ્યું કે તું એક વસ્તુ કેમ ભૂલી જાય છે? તારો ભાઈ કુંભકર્ણ જે સૂતો રહ્યો છે 6 મહિના, કુંભકર્ણ એક એવી શક્તિ છે કે જેને કોઈ પરાજિત ન કરી શકે. એના વાળ ખરે ને એમાંથી રાક્ષસો પેદા થાય. એને ઉઠાડ, એ તને મદદ કરશે. અને રાવણને અરે યાર, મૂળ વાત તો વિસરાય કે આ લડાઈના. એને કુંભકર્ણને જગાડ્યો. ઢોલ નગારા ત્રાસાવે, માંડ માંડ કુંભકર્ણને ઉઠ્યો. વિકરાળ સ્વરૂપ કુંભકર્ણ ઉઠ્યા પછી એવું કે ભાઈ શું છે, શું કામ તે મને મારી નિંદરમાં ખલેલ પહોંચાડ? તો કહે ભાઈ, એને આખી વાત કરી. કુંભકર્ણ તો બધી વાતથી અજાણ હતો કે મેં સીતાનું હરણ કર્યું, રામે લંકા પાર કરી, યુદ્ધ થયું, મારા બધા પુત્રો મરાયા, બધું થયું, આપણું સત્યાનાશ જવામાં તૈયારી છે. હવે તું મને મદદ કર તો જ હું જીતી શકીશ. પાંચ પળ સુધી કુંભકર્ણ રાવણને તાકી રહી છે, આંખમાં આંખ નાખી. કુંભકર્ણ રાવણ હલી ગયો રાવણ ને પૂછ્યું કે ભાઈ શું મેં ભૂલ કરી? તો કે એ વાત જવા દે. ભૂલ કરી કે તું મારો ભાઈ છે, હું તને મદદ કરીશ, પણ મારા એક સવાલનો જવાબ આપ કે મેં ઊંઘીને ગુમાવ્યું છું અને તે જાગીને મેળવ્યું છું. જેમ મહાભારતનો યક્ષ પ્રશ્ન છે, એમ કુંભકર્ણનો આ કુંભકર્ણ પ્રશ્ન છે કે રાવણે જાગીને મેળવ્યું છું અને મેં ઊંઘીને ગુમાવ્યું છું. આ જ પ્રશ્ન આપણી જાતને સદાય આપણે પૂછતો રહેવાનો છે. વધુ ભાગ આવતા અઠવાડિયે. ખૂબ ખૂબ આભાર.
અને ફરીથી જીવન ભારતીને અભિનંદન. પ્રવીણભાઈ, ખરેખર ખૂબ જ મજા આવી. રામાયણને સમજવા માટે આપે જે અલગ અલગ દ્રષ્ટિકોણ મૂક્યા, જી દરેક વ્યક્તિ, એટલે આપણે રામાયણ વાંચીએ તો કદાચ આપણે અલગ દ્રષ્ટિએ એને લઈ શકીએ. એ સમજ તમે આજની પેઢીને પૂરી પાડી. મને બહુ જ ગમ્યું, ખરેખર ખૂબ મજા આવી. કે શ્રવણની વાત કરીને તમે જે વાત કરી ને કે આજે આપણે કોઈક ને કોઈ શ્રાપને ભોગવી રહ્યા છે, જ્યારે માતા પિતા, હા, એટલે આપણને જાણે તમે રિયલાઇઝ કરાવી કે ક્યાંક ને ક્યાંક આપણે આપણા જ ફળને ભોગવી રહ્યા છીએ. આપણે બધા શાપિત છીએ. એક તમે પેલી વાત કરી કે ભાઈ રામ તર છોડે એને કોણ તારે, કોણ તારે, બરાબર. એ ખરેખર મને બહુ બહુ આનંદ આવ્યો. તમે જે ભજન પેલું ગાયું, મારા રામ તમે સીતાજી, હા, મારા રામ તમે સીતાજીની તોલે ના આવ્યો. ખરેખર સર બહુ જ આનંદ આવ્યો. અને સૌથી પહેલા જે આજની પેઢીને પેલા રાક્ષસના હાડકામાંથી પ્લાસ્ટિક બન્યું અને મોબાઈલનો સુચારુ ઉપયોગ, ખરેખર સર ખૂબ જ આનંદ આવ્યો. જીવન ભારતી પરિવાર આપનો આભારી છે કે આપ આ મણકામાં સહભાગી બન્યા અને આ શ્રેણીને આગળ વધારવામાં મદદરૂપ બન્યા. હવે આપણે ફરી એક બીજા ભાગમાં લોક રામાયણને પ્રસ્તુતિ માટે પાછા મળીશું. આવતીકાલે અન્ય કૃતિ સાથે આ જ સમયે આ જ લિંક દ્વારા પાછા મળીએ છીએ. ત્યાં સુધી હું ભાવકો અને પ્રવીણભાઈ આપનો આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાયા બદલ, આપનો કિંમતી સમય આપ્યા બદલ. આભાર. આભાર.